નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે નવી શરૂઆત તો કરી દઈએ છીએ, પરંતુ આપણે જેવું ધાર્યું હોય તેવું પરિણામ આપણે પામી શકતા નથી. જી હા, વાત બિઝનેસની જ કરી રહી છું. બિઝનેસ શરૂ તો કરી દીધો છે, તનતોડ મહેનત પણ કરી રહ્યા છો, કર્મચારીને પણ બરાબર સાચવી રહ્યા છો, બધી જ સ્કિલ અપનાવી રહ્યા છો, પરંતુ તેમ છતાં તમારો બિઝનેસ ઊંચાઈઓ સર કરવાને બદલે ત્યાં ને ત્યાં થંભી ગયો છે. ત્યારે બિઝનેસ નાનો હોય કે મોટો, નાના મોટા દરેક વેપારીઓની આ એક જ સવાલ મૂંઝવતો રહેશે કે બિઝનેસનો ગ્રોથ કરવો કેવી રીતે. પણ તમે મૂંઝાશો નહીં, નવા વર્ષની શરૂઆત છે. લાભ પાંચમે હર્ષોલ્લાસ સાથે પોતાના બિઝનેસને રીઓપન કરો, કારણ કે તમારી દરેક મૂંઝવણ દૂર કરવા માટે મંતવ્ય ન્યૂઝની સાથોસાથ મેનેજમેન્ટ ગુરુ છે ને. બિઝનેસને લગતા આજના 6થા એપિસોડમાં આજે આપણે વાત કરવાના છીએ બિઝનેસ ગ્રોથની. તો થઈ જાવ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ કે જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ. તો બિઝનેસ ગ્રોથના માર્ગદર્શન સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય. જી ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી ભાવેશભાઈ, સૌથી પહેલા તો હેપી ન્યૂ યર અને હેપી દિવાળી. મંતવ્ય ન્યૂઝના દરેક દર્શકોને નવા વર્ષની શુભકામના. ભાવેશભાઈ, આપણે ગયા એપિસોડમાં જે વાત કરી હતી, ગયા એપિસોડમાં આપણે કર્મચારીના ગ્રોથની વાત કરી હતી. હવે આ એપિસોડમાં આપણે વાત કરવી છે બિઝનેસ ગ્રોથની. એટલે બિઝનેસ ગ્રોથ કરવો હોય તો સૌથી પહેલા કરવું શું અને કેવી રીતે આ બિઝનેસ ગ્રોથ થઈ શકે છે? બિઝનેસ નાનો હોય કે મોટો, નાનકડી શોપ હોય કે કોઈ સ્ટાર્ટઅપ હોય કે કોઈ પછી નાનું કે મોટું ઓર્ગેનાઇઝેશન હોય, દરેકને ગ્રોથ તો કરવો જ હોય છે. એટલે કોઈ પણ તમારો બિઝનેસ હોય, તમે નાના વેપારી હો, એસએમઈઝ હો, એમએસએમઈઝ હોય, તમારી લાર્જ કંપની હોય, પરંતુ જો તમારે ગ્રોથ જોઈતો હોય તો તમારે તમારી પ્રોડક્ટ સાથે ગ્રાહકોને સાંકળવા પડશે. એ પહેલી શરત છે. બીજું કે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરતાં પહેલાં સૌથી શ્રેષ્ઠ રીતે કસ્ટમરનું એક્વિઝિશન કેવી રીતે કરવું, જો એ તમને ખ્યાલ હશે તો આપોઆપ બિઝનેસ મોટો થતો રહેશે, કસ્ટમર આવતા જ રહેશે. જ્યારે આપણે જેમ હિરલે વાત કરી તેમ લાભ પાંચમનું અત્યારે અવસર છે, બિઝનેસ રીઓપનની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે એક વસ્તુ ચોક્કસ આપણે બધાએ નક્કી કરી લઈએ કે ભાઈ મારું આવનારું વર્ષ હું બીજા કરતાં કંઈક અલગ કરીશ, મારા ગ્રાહકોને કંઈક નવું આપીશ, મારા ગ્રાહકોને મારી પ્રોડક્ટ સાથે ઇમોશનલી હું સાંકળીશ અને હું મારા બિઝનેસમાં કંઈક નવું કરીશ અને નવું કંઈક આપીશ કસ્ટમર્સને. એટલે જ્યારે તમે તમારો કોઈ પણ બિઝનેસની માત્રા ઇન ટર્મ્સ ઓફ ટર્નઓવર નાની હોય કે મોટી હોય, પરંતુ જો તમે નક્કી કરી લો કે મારે મારા બિઝનેસને એક નવો આયામ આપવો છે, નવી ઓપોર્ચ્યુનિટી આપવી છે, નવા કસ્ટમર લાવવા છે, સિસ્ટમ ડ્રીવન પ્રોસેસ બનાવી છે. સિસ્ટમ ડ્રીવન પ્રોસેસ એટલે કે તમે કંઈ પણ કરતા હોય કંપનીમાં, એ રાઇટ ફ્રોમ તમારું મટીરિયલ્સ આવે છે ત્યાંથી કે તમે સપ્લાય કરો છો, જે આખી પ્રોસેસ છે એને એક તમે સ્ટાન્ડર્ડાઇઝેશન કરો, સિસ્ટમ ડ્રીવન પ્રોસેસ બનાવો. જો તમે આવું બધું યુનિક રીતે કરશો તો ગ્રાહક આપોઆપ ખેંચાઈ આવશે અને જ્યારે ગ્રાહક આવશે, ધંધો થશે, ત્યારે આપોઆપ કંપનીનો ગ્રોથ થશે. જ્યારે સેલ્સ એવી વસ્તુ છે કે જે બિઝનેસના બધા પાસાને એક લીડરશિપ તરીકે સેલ્સને જોવામાં આવે છે. કેમ? કારણ કે અલ્ટિમેટલી તો રેવન્યુ જ બિઝનેસને નવો દિશા આપે છે. એટલે જો તમે નક્કી કરો કે સૌથી શ્રેષ્ઠ રીતે હું કેવી રીતે મારા રેવન્યુને સૌથી વધારે બહોળો રીતે કેવી રીતે હું રેવન્યુ વધારી શકાઈશ, જો તમને આ વસ્તુનો જો ખ્યાલ હશે તો તમે ચોક્કસ નવી નવી પ્રોડક્ટ્સ બજારમાં મૂકશો, નવી સિસ્ટમથી કામ કરશો, નવી પ્રોસેસ ડેવલપ કરશો, કસ્ટમર એક્વિઝિશન કરશો, કસ્ટમરને કંઈક નવું આપશો અને સૌથી વધારેમાં તમારી કંપની માટે, તમારા શોપ માટે કે તમારા બિઝનેસ માટે ગ્રાહકોને સૌથી વધારે ખેંચી લાવશો. જો ગ્રાહકો આવશે તો બિઝનેસ આપોઆપ થશે. જો બિલકુલ ભાવેશભાઈ, પરંતુ બિઝનેસ નાનો હોય કે મોટો, શું દરેક બિઝનેસના ગ્રોથ કરવાની જે એક પ્રોસેસ હોય છે એ પ્રોસેસ એક સરખી જ હોય છે કે પછી અલગ હોય છે? મેનેજમેન્ટ અને બિઝનેસના પ્રિન્સિપલ હિરલ સેમ જ છે. બિઝનેસ નાનો હોય કે મોટો હોય, મેનેજમેન્ટના પ્રિન્સિપલ 6 પ્રિન્સિપલ છે: પ્લાનિંગ, કોઓર્ડિનેટિંગ, કંટ્રોલિંગ, મોનિટરિંગ, બજેટિંગ અને મેનેજમેન્ટ. જો આ 6 પ્રિન્સિપલ્સ કોઈ પણ બિઝનેસ ઓનર, એ નાનો હોય કે મોટો હોય, એના પર જો ફોકસ કરે, પ્રોપર પ્લાનિંગ કરે, પ્રોપર મોનિટરિંગ કરે,
પ્રોપર બજેટિંગ કરે, પ્રોપર કંટ્રોલિંગ કરે, પ્રોપર મોનિટરિંગ કરે, તો તમારા બિઝનેસની સફળતાની શક્યતા 100%થી વધારે છે. જો તમે પ્રોપર પ્લાનિંગ વગર, કોઈપણ પ્રકારના આયોજન વગર અથવા તો કોઈપણ પ્રકારના મોનિટરિંગ વગર જો તમે તમારી બિઝનેસની શરૂઆત કરશો તો તમારો બિઝનેસ કઈ દિશામાં જશે એ તમને ખ્યાલ જ નહીં આવે. બિઝનેસના જે પ્રિન્સિપલ્સ છે કે ગ્રાહકને કેવી રીતે સાંકળવો, ગ્રાહકને શું નવું આપવું, તમારા બિઝનેસની શું યુએસપી છે, તમારો બિઝનેસ બીજા કરતાં કેવી રીતે અલગ તરી આવે છે, તો આ બિઝનેસના પ્રિન્સિપલ્સ અને મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ જો તમે બંનેને યોગ્ય રીતે સાંકળી લો તો તમારો બિઝનેસ નાનો હોય કે મોટો હોય, તમારી સફળતાના શક્યતા 100% શક્યતા સારી જ રહેશે. એટલે તમારે કોઈપણ બિઝનેસ કરતાં પહેલાં અથવા તમારો બિઝનેસ ચાલુ હોય તો પણ તમારા મેનેજમેન્ટના પ્રિન્સિપલ અને બિઝનેસના પ્રિન્સિપલનો યોગ્ય સમન્વય રીતે તમારે સાંકળવા જોઈએ. અને જો તમે આ કરી શકશો તો તમારા બિઝનેસની સફળતા 100% નક્કી જ છે. જી બિલકુલ ભાવેશભાઈ, હવે કેવું હોય કે બિઝનેસ જ્યારે લઈને બેઠા હોઈએ ને તો એક આવડતનો જે એક સવાલ આવે. આવડત બિઝનેસ લઈને બેઠા હોય એ માલિકની પણ હોય અને ત્યાં કંપનીમાં કામ કરતા કર્મચારીની પણ હોય. બિઝનેસને જો આગળ વધારવો હોય તો કઈ આવડતનો ઉપયોગ કરવો, માલિકની કે પછી કર્મચારીની? એટલે બિઝનેસની સફળતાનો સૌથી આધાર લીડરશિપ ઉપર હોય છે. એટલે તમારા બિઝનેસનો લીડર કેવો છે, એનું થિંકિંગ કેવું છે, એની કામ કરવાની શક્તિ કેવી છે, એને લોકોને સાંકળી લેવાની શક્તિ છે, કસ્ટમરને ઊભા કરવાની શક્યતા છે, નવા કસ્ટમર લાવવાની એનામાં ક્ષમતા છે. એટલે 70-80% બિઝનેસ લીડરની સ્કિલ્સ, કોમ્પિટન્સી અને નોલેજ પર બિઝનેસની સફળતાનો આધાર હોય છે. બિઝનેસ નાનો હોય કે મોટો, જો બિઝનેસ લીડર ઇનોવેટિવ હશે, ક્રિએટિવ હશે, પેશનેટ હશે તો બિઝનેસની સફળતા નક્કી છે. અને જોડે જોડે જો બિઝનેસ લીડરને સારા કર્મચારીઓ મળે, એવા કર્મચારીઓ જે ઓનરશિપથી કામ કરે, એવા કર્મચારીઓ જે બિઝનેસને પોતાનો બિઝનેસ છે માનીને ચાલે, તો પછી સફળતા તો તમારી જોડે આવેલી જ છે. બિઝનેસ લીડર સારો હોય, કર્મચારીઓ શ્રેષ્ઠ હોય તો તમારો બિઝનેસ શ્રેષ્ઠ જ રહેશે. જે બિલકુલ આપણે બિઝનેસ લઈને બેઠા હોઈએ ને ભાવેશભાઈ, એટલે વેપારી જે હોય ને એને એક સવાલ મૂંઝવતો હોય કે પૈસા બચાવવા અને પૈસા કમાવવા, આ બેમાંથી ધ્યાન કોની પર આપવું? એક સૌથી વધારે મૂંઝવણતો આ એક સવાલ છે કે બેમાંથી ફોકસ કોની પર કરવું? બહુ સરસ ક્વેશ્ચન છે, કારણ કે ગુજરાતી એન્ટરપ્રનર્સની એક વિશેષતા છે કે એ લોકો પૈસા કમાવા કરતાં બચાવવા ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે એ સાચું જ છે, પૈસા બચાવવા જ જોઈએ, પરંતુ જેટલો ટાઈમ તમે પૈસા બચાવવા ઉપર ધ્યાન રાખો છો ને એનાથી અડધો ટાઈમ પણ જો તમે બિઝનેસ વધારવા માટે કે પૈસા કમાવા ઉપર રાખશો ને તો તમારે બિઝનેસની ગ્રોથ થવાની શક્યતા વધારે રહેલી હોય છે. કોસ્ટ સેવિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ રેવન્યુ જનરેશન, રેવન્યુ એક્સપાન્શન અને રેવન્યુમાં કેવી રીતે સ્ટ્રેટેજિક રીતે, ઓર્ગેનિક રીતે, ઇનઓર્ગેનિક રીતે રેવન્યુ કેવી રીતે ડબલ થાય, એના પર જો તમે વધારે ફોકસ રાખશો તો તમારો બિઝનેસની ગ્રોથ થશે જ. કોસ્ટ સેવિંગ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ એવા ખર્ચાઓ જેને તમે ટાળી શકો છો, કોઈ પણ એવા ખર્ચાઓ કે ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી બિલ, આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે કંપનીમાં 20-30% ઇલેક્ટ્રિસિટી બિલ તમે ઓછું કરી જ શકો છો. એટલે એવા ખર્ચાઓ જ્યાં તમે ખર્ચા ઓછા કરી શકો એવી જગ્યાએ તમે કોસ્ટ સેવિંગ કરો, પરંતુ તમારો મોટાભાગનો સમય પૈસા કેવી રીતે કમાવા એના પર જો તમે રાખશો તો તમારો બિઝનેસનો ગ્રોથ વધારે થશે. કોસ્ટ સેવિંગ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ બિઝનેસનો ગ્રોથ કરવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જી બિલકુલ ભાવેશભાઈ, બિઝનેસમાં બેન્ડવિડ્થ એટલે શું? દરેક વ્યક્તિની એક બેન્ડવિડ્થ હોય છે કે સપોઝ હું એક એન્ટરપ્રનર છું, લેટ્સ છે કે મારી બેન્ડવિડ્થ 50 કરોડની છે, 100 કરોડની છે, કે એનાથી વધારે હું બિઝનેસ ના કરી શકું. એવા દરેક એન્ટરપ્રનર જે નાનો હોય કે મોટો હોય, કોઈની શોપ હોય, કોઈ નાની કંપની હોય, દરેકની એક બેન્ડવિડ્થ હોય છે. એટલે જ્યારે એવું નક્કી કરવામાં આવે કે ભાઈ હું એક બિઝનેસ લીડર તરીકે હું ફોર એક્ઝામ્પલ મારો એક ટ્રેડિંગનો વ્યવસાય છે, મારી જોડે અત્યારે એક શોરૂમ છે, કદાચ હું 5 શોરૂમ કરી શકું, 10 શોરૂમ કરી શકું છું, પરંતુ 10 શોરૂમથી વધારે જ્યારે હું કામ કરું ત્યારે કદાચ એવું પણ બને કે મારા કંટ્રોલમાં વસ્તુ ના રહે, મને એવું લાગે કે ના હવે આટલું બધું મોટું હું હેન્ડલ નહીં કરી શકું, તો એ વસ્તુને તમે બેન્ડવિડ્થ કહી શકો. હવે દરેક માણસની બેન્ડવિડ્થ અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ નાનો એન્ટરપ્રનર હોય, એને આગળ વધવાની મહત્વકાંક્ષા હોય, ગ્રોથ પણ કરતો હોય, પરંતુ પોતાને એવું લાગે એન્ટરપ્રનરને કે આનાથી વધારે હું આગળ નહીં વધી શકીશ, તો પછી એણે શું કરવું જોઈએ? એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.
મેનેજમેન્ટ એક્સપર્ટ છે, બિઝનેસ એક્સપર્ટ છે, એ લોકોના અનુભવની સલાહ લેવી પડે. અને જ્યારે આપણને એવું લાગે કે મારી બેન્ડવિથ આટલી જ છે અને આનાથી વધારે હું નહીં કરી શકું, ત્યારે ચોક્કસ તમારા બોર્ડ પર, તમારા મેનેજમેન્ટ કી કોર કમિટીમાં પ્રોફેશનલ્સને ઇન્વાઇટ કરો, એ લોકોનું માર્ગદર્શન લો અને આગળ વધો. એટલે જ્યારે પણ આપણને બેન્ડવિથ વિશે એવો કોઈ સવાલ આવે કે ભાઈ આનાથી વધારે હું નહીં કરી શકું, ત્યારે સમજી લેવું કે હવે ટાઈમ આવી ગયો છે કે હવે બીજા એક્સપર્ટની સલાહ લઈએ અને આગળ વધીએ. જી બિલકુલ ભાવેશભાઈ, બિઝનેસની જ્યારે વાત આવે ને તો એના ગ્રોથની જ્યારે વાત આવે એટલે ગ્રોથ તો થઈ જાય, પણ એ ગ્રોથને દર વખતે ટકાવી પણ રાખવો પડે, એટલે એક ટકાવવાની પણ વાત આવે અને મેન્ટેન રાખવાની પણ એક વાત આવે. બહુ સરસ ક્વેશ્ચન છે, કારણ કે મેં ઘણી વખત જોયું છે કે ઘણી બધી કંપનીઓ આવે છે અને જાય છે, ઘણી બધી કંપનીઓનો ગ્રોથ થાય છે, પરંતુ 10માંથી 4 જ એવી કંપનીઓ છે હિરલ કે જે લોકો ટકી શકે છે. માર્કેટમાં કંપનીઓ કેમ લાંબા સમય સુધી ટકી નથી રહેતી, એના વિવિધ કારણો છે. અત્યારનો સમય એવો છે, જે મેં આગળના બીજા કે પહેલા એપિસોડમાં કીધું હતું કે અત્યારે પહેલાં એવું હતું કે 4 થી 5 વર્ષે માર્કેટની અસર કોઈ પણ બિઝનેસને થતી હતી, પરંતુ ફરીથી રિપીટ કરું છું, 13 મહિનામાં અત્યારે માર્કેટની અસર કોઈ પણ બિઝનેસને થાય છે. એટલે તમારી ઇન્ટરનલ સ્ટ્રેન્થ ગમે તેટલી મોટી હોય, તમારી યુએસપી પણ ગમે એટલી મોટી હોય, પરંતુ માર્કેટમાં કંઈ પણ ફેરફાર થાય તો તમારા બિઝનેસને મોટી અસર થાય છે. એટલે તમારે હંમેશા પ્લાન બી સાથે તૈયારી રાખવી પડે. તમને એવું લાગે કે તમારો બિઝનેસ સ્ટેબલ છે, તમારા બિઝનેસનો ગ્રોથ છે, ત્યારે તમારે સાવચેત થઈ જવું પડે. તમને જ્યારે પણ કમ્ફર્ટ ઝોનમાં તમારો બિઝનેસ આવે ત્યારે સમજી લેવું કે તમારે કંઈક નવું વિચાર કરવો પડશે. એટલે માર્કેટ અત્યારે થોડું સ્ટેબલ નથી. માર્કેટમાં અત્યારે બાહ્ય પરિબળોની અસરો ઘણી છે આપણા બિઝનેસમાં. એટલે કોઈ પણ સમયે કંઈ પણ પ્રકારનો ફેરફાર આવે પણ મારા બિઝનેસને અસર ન થવી જોઈએ. જો તમે એવું પ્લાનિંગ કરશો તો કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે અને બિઝનેસમાં ગ્રોથ સરળ રીતે ટકી શકશે. એટલે બિઝનેસ કરવો એક અલગ વસ્તુ છે અને બિઝનેસ ટકાવી રાખવો એ બીજી વસ્તુ છે. બિઝનેસમાં શરૂઆતમાં સફળતા હાંસલ કરવી એ થોડી સહેલી કહી શકાય, પરંતુ એ સફળતાને ટકાવી રાખવી, લાંબા સમય સુધી ટકાવી રાખવી એ સૌથી ચેલેન્જિંગ વસ્તુઓ છે. અને જે એન્ટરપ્રેનર સ્માર્ટ હોય, જે એન્ટરપ્રેનર ફ્યુચર જોઈ શકતો હોય, જે એન્ટરપ્રેનર જોડે પ્લાન બી હોય, જે એન્ટરપ્રેનર આવનારા 5 વર્ષનું ભવિષ્ય જોઈ શકતો હોય, એ જ એન્ટરપ્રેનર લાંબા સમય સુધી બિઝનેસને ટકાવી રાખે છે. જી બિલકુલ ભાવેશભાઈ, પણ એક વાત એવી પણ આવે કે જો બિઝનેસ ગ્રોથ ન કરે તો ક્યાંક ને ક્યાંક માલિક નાસીપાસ પણ થતા હોય, એટલે એની પાસે એક 2 રસ્તા આવે કે હવે રિસ્ક લઈને બિઝનેસ ગ્રોથ કરવા પર ધ્યાન આપવું, એનામાં પ્રયાસ કરવો, કે પછી આમાંથી બહાર નીકળી જવું. આ 2 પરિસ્થિતિ જ્યારે સામે આવે ત્યારે શું કરવું? એક વસ્તુ બહુ તમને ઇન્ટરેસ્ટિંગ કહીશ કે ગુજરાતી એન્ટરપ્રેનર, અત્યારે આપણે ગુજરાતની જ વાત કરીએ છીએ, એટલે કે ગુજરાતી એન્ટરપ્રેનર બહુ સાહસિક હોય છે. એટલે બિઝનેસ ક્લોઝ કરવાની વાત આવે ત્યારે મોટાભાગે ગુજરાતી એન્ટરપ્રેનર મેં જોયું છે કે એ બહુ ઓછું ભાગ્યે જ એ સમય આવવા દે છે. એટલે ગુજરાતી એન્ટરપ્રેનર સાહસિક છે, એ પૂરા પેશનથી કામ કરે છે, પૂરી લગન લગાડી દે છે. જેટલા પણ પ્રયત્નો કરવા પડે એટલા ગુજરાતી એન્ટરપ્રેનર કરે છે. એટલે હું તો એક જ સલાહ આપીશ કે જો તમે સ્માર્ટ બિઝનેસમેન હશો, જો તમે ફ્યુચર જોઈ શકશો, જો તમારી જોડે પ્લાન બી હશે, જો તમે જાણતા હશો કે હું બિઝનેસને સસ્ટેન કેવી રીતે કરી શકીશ લાંબા સમય સુધી, તો તમારી જોડે એવો વખત જ નહીં આવે કે તમારે બિઝનેસને સમેટી લેવો પડે. એટલે પરિસ્થિતિ ઉપર નીચે તો થવાની જ છે. તમે એટલું ચોક્કસ સમજી લો કે જ્યારે તમે બિઝનેસ લઈને બેઠા છો ત્યારે વિપરીત બજારની અસરો તો આવવાની જ છે, વિપરીત સમય આવવાનો જ છે. આવા સમયે શું કરવું, તમારી જોડે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં હું કેવી રીતે મારા ધંધાને ધબકતો જ રાખીશ, જો તમને આ વસ્તુની ખબર હશે તો તમને તમારા ધંધાને વિકસિત કરતો કોઈ નહીં રોકી શકે. પરંતુ જો તમે બીજા ઉપર વધારે ભરોસો રાખશો, તમે માર્કેટની સાથે સાથે તરવાની વૃત્તિ રાખશો, પરંતુ પ્લાન B નહીં રાખો, અને જ્યારે પણ કંઈ પણ બજારમાં એક આડઅસર કે વિપરીત અસર આવશે ત્યારે તમને બહુ મોટી હિટ થશે. આવા વખતે તમને કદાચ એવું આવશે કે ચલો હું ધંધામાંથી એક્ઝિટ લઉં, અને તમે તો એક્ઝિટ લેશો, સાથે સાથે કર્મચારીઓ પણ દશા બુરી થશે. એટલે હું દરેક એન્ટરપ્રેનરને એવી સલાહ આપીશ કે તમે બિઝનેસ કરતા રહો, શાંતિથી બિઝનેસ કરો, પરંતુ પ્લાન B હંમેશા તૈયાર રાખો. જી બિલકુલ ભાવેશભાઈ, કોઈ પણ બિઝનેસના ગ્રોથના વિકાસના તબક્કા કયા કયા? નોર્મલી 5 તબક્કા હોય છે કોઈ પણ બિઝનેસના વિકાસના તબક્કા. પહેલો તો એક સરસ વિચાર આવે છે કે મારે બિઝનેસ કરવો છે.
એ વિચાર આવે એટલે પછી એના ઉપર એનું રિસર્ચ થાય છે, એક પ્રોડક્ટ વિકસિત થતી હોય છે, એના ઉપર R&D થાય છે, એના પર F&D થાય છે. F&D એટલે ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ. આવી પ્રકારની પ્રોડક્ટ બજારમાં છે કે નહીં એના વિશે ચર્ચા થાય છે. ત્રીજું કે પ્રોડક્ટ બની જાય પછી એ પ્રોડક્ટની પ્રાઇસ શું રાખવી, એ પ્રોડક્ટને કોમર્શિયલાઇઝેશન કેવી રીતે કરવું, પ્રોડક્ટને માર્કેટ સુધી કેવી રીતે પહોંચાડવી, પ્રોડક્ટને કસ્ટમર સુધી કેવી રીતે પહોંચાડવી, એના માટે શું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું કરવું, શું ડીલર નેટવર્ક ઊભું કરવું, કોની જોડે કોલોબરેટ કરવું, કોની જોડે માર્કેટિંગ ટાઈપ કરવું કે કેવી રીતે કરવું. એ થઈ જાય પછી પ્રોડક્ટમાંથી તમારા નેટવર્કને કેવી રીતે વિકસાવવું, કયા ટેરેટરીમાં વિકસાવવું, કયા બજારમાં લઈ જવું, કયા સ્ટેટમાં લઈ જવું, કયા કન્ટ્રીઝમાં તમારે એક્સપોર્ટ કરવું, ડોમેસ્ટિક કરવું કે ઇન્ટરનેશનલ કરવું. અને છેલ્લે જ્યારે તમને એવું લાગે કે તમારો બિઝનેસ સરસ ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે લોંગ ટર્મ સસ્ટેનેબલ શું તમારો પ્લાન હોવો જોઈએ, તમારી શું સ્ટ્રેટેજી હોવી જોઈએ અને તમારા બિઝનેસને તમે લાંબા ગાળે સુધી કેવી રીતે સક્સેસફુલ બનાવી શકો એ જો તમને ખબર હોય તો આ 5 વિવિધ તબક્કા તમારા બિઝનેસને એક સરસ ડાયરેક્શન આપે છે, સરસ દિશા આપે છે અને લાંબા ગાળાનો ગ્રોથ આપે છે. જો બિલકુલ ભાવેશભાઈ, હવે નાના વ્યવસાયમાંથી મોટા વ્યવસાયમાં જ્યારે જમ્પ મારવી હોય તો એ બિઝનેસના માલિક કે કંપનીના માલિકે કે વેપારીએ કયા વ્યાવસાયિક સાહસો કરવા પડે અને એક ઉપરના સ્તર સુધી એને લઈ જવા માટે, વિકસાવવા માટે શું કરવું પડે? બહુ સરસ ક્વેશ્ચન છે. ફરીથી અત્યારનો સમય એવો છે હિરલ કે તમારે કોલોબરેટિવ એફર્ટ્સ રાખવા પડે. તમે કોઈ પણ બિઝનેસમાં હો, પરંતુ જો તમને ખ્યાલ ના હોય કે મારે લોકો જોડે કોલોબરેટ કરીને કેવી રીતે આગળ વધવું, અત્યારે સમય એવો નથી કે હું એકલો જ આગળ વધું. અત્યારનો સમય એવો છે કે હું પણ આગળ વધું અને મારા જે પિયર્સ બિઝનેસ પાર્ટનર છે એ લોકો બી આગળ વધે. એટલે અત્યારે તમારી જે પ્રોડક્ટની USP છે તેના પર મદદ રાખવો, પણ સાથે સાથે તમારે જે અનટેપ્ડ માર્કેટ છે એમાં કેવી રીતે કોલોબરેટ કરવી. તમે આખા દેશમાં કે અલગ અલગ ટેરિટરીમાં બધા જ તમારા પોતાના માણસો રાખી શકવાના નથી. એટલે લોકો જોડે કેવી રીતે કોલોબરેશન કરવું, માર્કેટિંગ કેવી રીતે ટાઈપ કરવા, કેવી રીતે તમે મર્ચન્ટ એક્સપોર્ટર્સ જોડે કે એજન્ટ જોડે કામ કરો, કેવી રીતે તમે ડીલર્સ જોડે કામ કરો, કેવી રીતે એ લોકોને ગ્રોથ પાર્ટનર્સ બનાવો. એટલે જો તમારામાં ઇનોવેશન હશે, ક્રિએટિવિટી હશે અને જો કોલોબરેટિવ કરવાની ભાવના હશે તો તમે ચોક્કસ આગળ વધશો, એમાં બે મત નથી. એટલે તમારા ઉપર તો મદાર રાખો જ, પરંતુ કોલોબરેશનની જો ભાવના રાખશો ને તો તમારો બિઝનેસ આગળ વધશે. હું એકલો જ આગળ વધું અને બીજા ન વધે એ પ્રકારની માનસિકતા અત્યારે હવે ચાલવાના નથી. હું આગળ વધું અને બીજા પણ આગળ વધે. એટલે કોલોબરેટિવ માઇન્ડસેટ, કોલોબરેટિવ વર્કફોર્સ, કોલોબરેટિવ પ્લાનિંગ જ તમને તમારા બિઝનેસને નવી દિશા આપી શકશે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે માઇન્ડસેટની વાત કરી, એટલે જ્યારે પણ બિઝનેસને ગ્રોથ કરવો હોય, બિઝનેસ ગ્રોથ કરવો હોય તો વેપારીએ કેવી રીતે માઇન્ડસેટ રાખવું આવનારા જે કંઈ બી મુશ્કેલી છે, જે કોઈ પણ રિસ્ક છે એને પહોંચી વળવા માટે? બિઝનેસ લીડર હંમેશા પોઝિટિવ રહેવો જોઈએ. એનું માનસિકતા એકદમ પોઝિટિવ હોવી જોઈએ. મેં તમને પહેલાં જેમ કહ્યું એ પ્રમાણે બજારમાં સાનુકૂળ અસર, વિપરીત અસર, અનુકૂળ અસર, સંજોગો, સારા સંજોગો, ખરાબ સંજોગો. જ્યારે બધું સારું ચાલતું હોય તો માણસો નહીં હોય, માણસો હશે અને બધું સારું ચાલતું હોય તો સડનલી માર્કેટમાં કંઈ ફેરફાર થશે, સારી પ્રોડક્ટ હશે તો સડનલી કોઈ ટેરેટરીમાં પ્રશ્ન ઊભો થશે. એટલે એક બિઝનેસ લીડર તરીકે તમારા વ્યવસાયમાં કોઈ પણ એક વિપરીત સંજોગો તો આવવાના જ છે. એટલે કોઈ પણ વિપરીત સંજોગોમાં ગભરાયા વગર આ વિપરીત સંજોગોમાંથી બહાર કેવી રીતે કરવું, કોઈ પણ પરિસ્થિતિને ઓપોર્ચ્યુનિટીમાં કેવી રીતે ફેરવી નાખવી. જો તમને એ વસ્તુ જો આવડતી હશે તો તમને બિઝનેસ ચલાવવામાં કંઈ જ વાંધો નહીં આવે. એટલે બિઝનેસ એન્ટરપ્રનર બનવા માટેની પહેલી શરત એ છે કે તમારે કોઈ દિવસ સ્ટ્રેસમાં નહીં આવવું. બીજી શરત એ છે કે તમારે હંમેશા પોઝિટિવ રહેવું. ત્રીજી શરત એ છે કે તમારે પોઝિટિવ રહેવું અને તમારા માણસોને બી પોઝિટિવ રાખવા. અને ચોથું કે વિન વિન સિચ્યુએશન ઊભી કરવી. જ્યારે તમે એવું નક્કી કરો કે આ મારો પોતાનો એકલાનો બિઝનેસ નથી પણ મારી જોડે મારા સ્ટેક હોલ્ડરનો પણ બિઝનેસ છે. એટલે જો કોલોબરેટિવ જો તમે વિચારશો, ઇનોવેટિવ વિચારશો, બધાને જોડે રાખવાની જો તમારામાં શક્તિ હશે તો તમે ચોક્કસ બધા કરતાં ડિફરન્ટ એન્ટરપ્રનર રહેશો. જી બિલકુલ ભાવેશભાઈ, હવે લાભ પાંચમની શરૂઆત, હવે આ નવું વર્ષ જે ચાલી રહ્યું છે, હવે લાભ પાંચમ આવશે એટલે દરેક વેપારીઓ જે છે એ પોતાના બિઝનેસને રીઓપન કરશે. ત્યારે લાભ પાંચમ નિમિત્તે આપ વેપારી દર્શક મિત્રોને એવી શું સલાહ આપશો? તમારો ગૃહ મંત્ર આજનો શું રહેશે? ચોક્કસ મંતવ્ય ન્યૂઝના વેપારી મિત્રોને હું 2-3 વસ્તુ ચોક્કસ કહીશ. જ્યારે તમે મારા ખ્યાલથી કાલથી લાભ પાંચમ છે ને તમે જ્યારે રીઓપન કરી રહ્યા છો ત્યારે કે
તમે ગ્રાહકોને કંઈક નવું આપો, ગ્રાહકોને સાંકળો. તમારા બિઝનેસમાં એવરી મંથ 2 થી 3% કે 5% સુધીનો ગ્રોથ કેવી રીતે રહે એના વિશે વિચારો અને એ પ્રમાણે પ્લાનિંગ કરો. અને બીજું, મેં જેમ તમે અગાઉ કહ્યું તેમ કોલોબરેટિવ વેમાં થિંકિંગ કરો, સ્ટ્રેટેજિક થિંકિંગ કરો. ઓર્ગેનિક વેમાં તમે તો બિઝનેસ કરો છો, પણ ઇનઓર્ગેનિક વેમાં પણ 5 થી 10% કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો બિઝનેસમાં એના વિશે વિચારો. કંઈક નવું કરો, કંઈક નવું આપો અને લોકોને સાંકળો. આ જ મારો આજનો ગુરુમંત્ર છે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અમારા દર્શક મિત્રોને જે બિઝનેસને લગતી આટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો મિત્રો, મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાયે બિઝનેસના આજના 6થા એપિસોડમાં બિઝનેસ ગ્રોથની માહિતી અને માર્ગદર્શન આપ્યું. આશા છે કે આપને ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર થશે. તો હવે તમે પણ તમારા બિઝનેસનો કરો ગ્રોથ. અને હાલ હું અહીં લઈ રહી છું વિરામ, પણ આવતા શુક્રવારે 5:30 વાગ્યે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શનની સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.